તો જો ગઈ સવારમાં હોય તો મોતીચૂરના લડ્ડુ એ તો વહેલા મારા જોડે મંગાયા સ્પેશિયલ બજારમાં લેવા મોકલ્યો તો સ્પેશિયલ નહોતા મોકલ્યા, મેં નહોતા મોકલ્યા. તમે જ્યાં હતા ને એટલે મેં મંગાવ્યા. એવું પાછા કંઈક ગળી ખાવાનું આપડ્યું મને મને તે ગળ્યું ખાવાની ઈચ્છા થઈ. ના મંગાવ ખાવાની ઈચ્છા થઈ હતી એટલે હા એવું કેવા લાગી તે થેન્ક યુ કે યાર થેન્ક યુ ના પતિ પત્ની મેં નો સોરી નો થેન્ક યુ. એટલે કેવું પડે મને તો કેવું પડે યાર આવું ના ચાલે તો નો સોરી નો થેન્ક યુ. કેમ એવું શું લે આજે તમે જાઓ? મસાલો લેવા જઈએ તો પેલા ચાલો ચલો આર કેસી કયો ગયા એ તે દુકાન નહીં ખોલતા અત્યારે? હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં? ગુડ મોર્નિંગ બધાને જય માતાજી. તો ગાઈસ તમને હશે કે સવારમાં ચોકન જતા રહે વરસાદના પલાળવા. તો ગાઈસ આપણે અત્યારે આવ્યા છીએ સવારમાં જે આપણે નાસ્તાની લારી ઊભી રાખીએ છીએ ભગવતી હોટલના સામે. તો અત્યારે જો ગાઈસ કેટલું પાણી ભરાઈ ગયું. તો 2 દિવસથી લારી ગાઈસ બંધ છે આપણો. આટલું પાણી ભરાયા જવું. તો જો ગાઈસ આટલું પાણી ભરાયા હતું. તે પછી અમે આ બધું ચેક કરવા કે આજે લારી ખોલવી રવિવારની એમ, પણ આજ તો હું ખોલા. જો ગાઈસ બધું પાણી ભરાઈ ગયું. અંદર લારી મૂકી દીધી રહી આપણે 2 દિવસથી. આ પડી એક્ટિવા. તો જો ગાઈસ આ રીતનો સીન છે. અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો હા. અમે કીધું લારી અત્યારે સવારમાં ખોલીએ, પણ શું ખોલા વરસાદ એવો પડે ને સવારમાં. જો ગાઈસ ચાલુ થઈ ગયો વરસાદ, એટલે લારી ખોલી નહીં અમે. એટલે હવે થોડી વારમાં જઈશું પાછા ઘેર. તમકાજ લારી નહીં ખોલા. કાલે ચેક કરીએ વરસાદ ચેવો રહે કે નહીં રહેતો એના પર આધાર. અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો જો ગાઈસ હવે આપણે જઈએ છીએ ઘેર. તેલબાને બધું લઈ લીધું છે. તેમ કે પાણી ભરીને પાવ ખવારે લાવતા ફાવા એ કારણે હવે આપણે જઈએ છીએ ઘેર. હવે બધું લઈ લઈએ. તો જો ગાઈસ હોટલવાળા ભાઈએ પણ નહીં આવ્યા વરસાદ પડે એટલે મૂન સાઈડ બધું લઈ જઈએ. તો જો ગાઈસ આપણે નીકળી ગયા છીએ ઘેર જવા માટે. વરસાદ ચાલુ થઈ ગયો છે જો પણ રહેતો નહીં. તો જો ગાઈસ 4 એક વરસાદ ભરી ગયો છે. અંદર જબ્બર વરસાદ ભરી ગયો. તો આપણે પાણી ઉડાડી આવ્યા. તો જો ગાઈસ આપણે ઘેર આવી ગયા છીએ પલળતા વરસાદના. તો એવું અને હવે તો જો ગાઈસ પાણી આવ્યું લાગે છે. હાલ ઉઠ્યું હતું હાલ ઉઠ્યું તો મમ્મી વરસાદ કેવો પડે હું અત્યારે બધું પલળી જાય સાચું પેલા ફૂલ આવે ના આવું નહીં હાલતો નહીં ના હાલ નહીં ના થોડી રહીને ના એમ તો મારે બજાર જવું એટલે પલડતું આવે હા. જો ગાઈસ અમે તો હવે જઈએ છીએ બજારમાં. પાણી તો આવી તાર કઈ યાર પાણી. તો જો ગાઈસ સવારમાં હોય તો મોતીચૂરના લડ્ડુ એ તો વહેલા મારા જોડે મંગાયા સ્પેશિયલ બજારમાં લેવા મોકલ્યો તો સ્પેશિયલ નહોતા મોકલ્યા, મેં નહોતા મોકલ્યા. તમે જ્યાં હતા ને એટલે મેં મંગાવ્યા. એવું પાછા કંઈક ગળી ખાવાનું આપડ્યું મને મને તે ગળ્યું ખાવાની ઈચ્છા થઈ. ના મંગાવ ખાવાની ઈચ્છા થઈ હતી એટલે હા એવું કેવા લાગી તે થેન્ક યુ કે યાર થેન્ક યુ ના પતિ પત્ની મેં નો સોરી નો થેન્ક યુ. એટલે કેવું પડે મને તો કેવું પડે યાર આવું ના ચાલે તો નો સોરી નો થેન્ક યુ. કેમ એવું શું લે આજે તમે જાઓ? મસાલો લેવા જઈએ તો પેલા ચાલો ચલો આર કેસી કયો ગયા એ તે દુકાન નહીં ખોલતા અત્યારે? ચોઈ પાણી ભરી ગયું આખું પાણી ભરી ગયું. કાલથી ચાલુ કરવાનું. કાલ પાલક 140 રૂપિયા કિલો હતો માર્કેટમાં અને લારીમાં લીધો હોત ને તો 100-280 રૂપિયા કિલો. એટલો મોટો અત્યારે હાલ ભાવ પૂછી ના માર્કેટમાં 40 રૂપિયા હા અને લારીમાં 100 રૂપિયા કિલો. બહુ મોંઘું. બહુ મોંઘું હતું. તે કાલે પણ રાતે વરસાદ આવશે ને કાલ પાવ ઉપર રહી જાય તો શું કરશો? ચેન્જ કરી પડે જગ્યા પર હતો શું ચેન્જ કર્યું? ચોકન જાતા ના આવી બીજો ચોકન દાળ પકવાન હાલ મને રાખવાના કઢી પકવાન કરવાના હતા. છોકરું કરે ખરી વાત તો રડતું નહીં એટલે હાલ તો થોડી દાળ પર પડી જાય યાર એટલે જ પણ દુકાન બંધ ના રખાવી દીધી વધારે. કેમ કે હજી શરૂઆતમાં જ આપણે દુકાન બંધ રાખીએ તો ભાઈ ગ્રાહક તો જો આમ તને ચો રાખશે રાખીને ભૈયાનું બહુ પાણી ભરી ગયું તો કોઈ ના આવવું એટલે કોઈ ના આવવું એ તો
આવાજ ને કોઈ ગ્રાહક ખાવા ના બેહો ચોકન બેહો પાણી વળી ગયું તો બેહવા તો ખાવાનું બેસી જાય પણ આવવાનું છે એ રીતે એમ પમથી જતી આ બધું પલળી પલાળો કોઈ આવો ચંપલ બગાડો કોઈ લુકડો બગાડવા આવો કોઈ ના આવે બેકાર તો જો ગાઈસ બધા ચા પીને નવરા બેસી ગયા બધા આજ તો રવિવાર તો બધા નવરા બેઠા નહીં મમ્મી કોક બનાવો તીખું તીખું ખાવાનું એમ અલ્યા તારી કાકા ભજ્જો બને કાકા ભજે નહીં તીખું તીખું ખાવું પકોડ બકોડી જેવું આપણે ઠંડી મરચું પડી ચટણી બનાવેલી નહીં એવું ના મજા ખાઈ લ્યો. એ ના મજા આવે રોટલી પર રોટલી નહીં રોટલી હા. રોટલી પર મરચું ચોપડો પછી ખોઈ રહે એવું આમ સ્વાદ આવશે ને તો અમારી ચટણી બધા બાકી રાખો બધું ચીકું ચીકું થઈ જા એ કોણ કરી ગાવ પણ મકાઈ શાક બનાવી તો મકાઈ જો મકાઈ બનાવવા મળો બાવા પણ ના ખવાય બધું રાખી ના ખવાય દાળ વસ્તા બેટા બનાવો ના ખાય મકે ના બને બધું બનાવી દો ફક્ત ચાલ ગાવ તો ચાલી ગયો નહીં ભાવ ચાલ ગાવ એટલે હું ખાવું નથી બનાવો છો એવું પોણી નહીં હારું ભાવ આજે પોણી જેવું નહીં બનાવું બસ કમ્પ્લીટ તું આખા કોમને ખવડાવ એટલું બનાવ નહીં એટલું કેટલું આખું બનાવાય આ થોડુંક બનાવે ખાવું થોડું પણ સારું ખાવ નહીં હા આજ તો બસ આપણું કંઈ ના મકાઈ એક જ લાવો બસ એક જ તો આપણે શાક કોઈ વધારે ખાતું નહીં ઘરમાં હા તો મકાઈ બધા આટલું તો શાક ખવાય હા એટલું લાવો તું તો બનાવવા તો પેલું કરી સારું ઓછું હા તો ઓછું લાવો એક જ મકાઈ નાખવાની મરી કર હા એક જ અને ચા ડુંગળી ચા ડુંગળી બસ બસ હા ભાવા પૂછે તો નહીં ભાવ નહીં બનાવ એ ભાવે બનાવવાનું નહીં પાવતું નથી પૂજા તો ફુલાવાના ગોળ થાય ને ફુલાવાનું ફુલાવાનું મસ્ત શાક બનાવ્યું આમ ભાઈ કોઈ મેક પેટી વંગાળું દે ને તેવું મેક પે જાય ને પછી એટલે કે ફુલાવા લાવો ફુલાવા લાવે પછી તો શાક તો બનાવે પણ મેક પી દે ને કાજુ જ ના બહુ જ છે મરચાં ગોળ ના ખાવ આ તો બનાવ્યો તો સારું હતું તમે ગોટાળો બનાવો તો નારી લોજો ખોટા ચોય ના હોય ગોટા નહીં ગોટાળો એ જો હોય ગોટાળો નસકમ મુસ્તક એ જો હોય ગોટાળો પનીરનું શાક તો બનાવો મમ્મી વાળીનું શાક ભાવશે વાસો એ તો ભાવ જ મમ્મી તો ગોટાળો બનાવશે હું નાખવાનું મેં તો નસકમ નો નાખો હા દાળ પકવાન ભાઈ ગયા બીજું ખાવાનું પાલક ને એવી બધી લીલી સબ્જી હોય બધી લાગતું બધાથી હું તો વટાણા લાવ્યું અને રવૈયો લાવ્યું એની અંદર જો ડુંગળી હોય પછી લીલી ડુંગળી પડીએ ને અને સૌ પાલક હોય અને શું હોય તો બીજું ટોમેટો ડુંગળી ટોમેટો હોય બીજું નાખવાનું અને પનીર ગોટાળો એના કરતી મરચું ખીચડી વાય ને તો ખાવું નહીં કઢી પડી તો લઈ લેવાની મળી બનાવતો નહીં ગોટાળો તમે ભાવ જાઓ જોવામાં નથી વાપર્યું ગોટાળો કેવું હોય એવું નહીં વીરા તો ગોટાળો આજના વાપર્યું અલગ પહેલી વાર ખબર પડી ગોટાળો કહેવાય ને इसका આજ પહેલી વાર ગોટાળો જ વાપર્યું પેલા બે વાળા ગોટલા હતા ખાધેલો બે વાર ગોટાળો વાપરતા બનાવતા હોય તો કેવાનું પછી બીજું કોઈક બનાવો ગોટલા બનાવો ને બીજું બનાવવાનું. ના ભાઈ હા? આપણે બીજું વાવ માં રોટલી આવો જે ખાવાનું પરોઠો આ જે ખાવું એ ઓળે પરાઠા બીજા જે ખાવું બનાવો આપણે તો જે કુલચે બનાવો इसका બાપુ છે બનાવ हम एरन થઈ ગયા કુલચે બનાવે ભટુરે મેરા તો પૂછા કે લે